જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રાવણ માસમાં શિવ મહોત્સવ ઉજવ્યો. કૃષ્ણ જન્મ ઉજવવા આવેલા દેવી દેવતાઓએ ગણપતિ ઉત્સવના 10 દિવસનો ઉત્સવ માણ્યો. પિતૃઓને પણ મળ્યા. બાદ નવરાત્રિના દશેરા સુધીના દિવસો આનંદ મંગલથી ઉજવ્યા. દિવાળીના પ્રત્યેક દિવસ અતિ આનંદથી વિશ્વના તમામ લોકો સાથે ઉજવ્યા. આનંદ મંગલ કરતાં કરતાં દિવાળી બાદ પણ રોકાયા. તુલસી વિવાહ કર્યો. જુઓ, સતત ઉત્સવો, મંગલ કાર્યો, દૈવી કાર્ય, સંસ્કૃતિ કાર્ય કે સંસારી કાર્યોમાં દિવસોમાં જીવેલી જિંદગી પાણીની જેમ વહી રહી છે. હવે વિચારીએ કે આ બધામાં આપણે શું કર્યું, શું કરવું જોઈતું હતું ને આપણાથી થઈ ન શક્યું. બાકી તો આપણે કરીએ કે ના કરીએ, બધું જ થતું રહ્યું છે, થતું રહેશે. આપણે નહોતા જન્મ્યા તો પણ બધું થતું રહ્યું હતું. આપણે નહીં હોઈએ તો પણ લોકો આવી જ રીતે ઉત્સાહ અને ઉમંગથી બધું ઉજવે રાખશે. આપણે છીએ તેથી એ વિચારીએ કે આમાં આપનું યોગદાન શું, કેટલું. બાળકો પરણી ગયા, હવે શું? હજી વ્યવહારો પકડીને જીવવાનું છે? કંઈક તો છોડતા શીખીએ. શું છોડ્યું આપણે? આપણા બાળકો પણ બધા સેટ થઈ ગયા. 99% તો લોકો કહે છે અમારા દીકરા દીકરીઓ બધા અમેરિકા છે, અમે 2 જણા છીએ. પણ હવે શું? અમારા જમાનામાં, એટલે 70 વર્ષ પહેલાંની વાતો છે, કે વૃદ્ધો 60 પછી વ્યવહાર બહુ દીકરાઓને સોંપી દેતા. અરે, એક યુગ તો એવો હતો કે 51 વન પ્રવેશ થાય લોકો કે રાજગાદી છોડી દે. દશરથ રાજાને કાન પાસે એક સફેદ વાળ જોયો. તે વખતે ડાઈ નહોતી નીકળી અને તરત એણે વશિષ્ઠ બાપજીને કહ્યું મારી ઉંમર થવા આવી છે, હવે રામને રાજ્યાભિષેક કરીએ. એ સમજી જતા લોકો કે હવે મારી ઉંમર થવા આવી છે. પણ હવે તો ડાય મારે રાખે, ખબર જ ના પડે ને. એમાં કોઈ એમ કે તમે 80ના નથી દેખાતા, 50ના દેખાજો. એટલે આપણે થાય કે આપણને એમ થાય કે ના, આપણી ભૂલ થઈ લાગે છે આપણા વર્ષો ગણવાની. સમાજ, ધર્મ કાર્ય, જ્ઞાતિના કાર્યમાં જોડાઈ જતા લોકો અમારા જમાનામાં પણ અત્યારે જુઓ, સમાજમાં ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બરો લગભગ બધા 60 ઉપરના દેખાય, 70 ઉપરના, ચાલી ન શકતા, બોલી નહીં શકતા હોય, કેટલાય ઓપરેશનો થયા હોય, હાર્ટ બદલાવ્યા હોય, અને છતાં 80 પછી પણ ચેરને હોદ્દો છોડતા નથી. ક્યાંય લગભગ કાર્યમાં જતા હું જોઉં છું કે 70 વર્ષથી ઉપરના લોકો હોદ્દો છોડતા નથી. છેલ્લા હું 70 વર્ષથી ધર્મ કાર્ય કરું છું. 16-17 વર્ષની ઉંમરથી 85 વર્ષ સુધી સતત મારું ધર્મ કાર્ય ઓલ ઓવર વિશ્વમાં ચાલે છે, બધાને ખબર છે. પણ ક્યાંય મેં યુવાનોને કાર્ય કરતા જોયા નથી. હા, ભગવાને કૃપા કરી છે મારી પર, ધર્મ પ્રચાર માટે મને મોકલી રહ્યા છે આજે પણ, આ ઉંમરે પણ. હા, યુવાનો મનોરંજન, ફિલ્મી ગીતો હોય, એન્ટરટેનમેન્ટ હોય તો યુવાનો દેખાય, પણ જવાબદારી ઉઠાવવા યુવાન તૈયાર નથી. કારણ કે બહુ જ ભયંકર છે આ વાતો હું કરું છું તે, કે વડીલો ચેર છોડી પોતાના ઉત્તરાધિકારીને તૈયાર કરતા જ નથી. ધંધો સંભાળવા તૈયાર કર્યો, વહુઓને વ્યવહાર સંભાળવા માટે વારંવાર સલાહ સૂચન આપતા રહ્યા, પણ સમાજનું, જ્ઞાતિનું કાર્ય કરવા માટે કોઈ વડીલોએ પોતાના બાળકોને, યુવાન દીકરાઓને, વહુઓને તૈયાર કર્યા નથી. હા, ખબર છે એનું કારણ? કારણ કે તેઓ બધા ખુરશીને ચીટકીને જ ઉપર જવાનું પસંદ કરે છે, પણ કોઈને ખબર નથી કે જેટલા ગયા એટલા બધા ખાલી હાથે ગયા. હા, સંસ્થા, સમાજના અહંકારી કાર્યકર્તાઓને બહુ જ નજીકથી મેં જોયા છે. તેથી યુવાનો સમાજ કાર્યમાં કે જ્ઞાતિ કાર્યમાં ઇન્ટરેસ્ટ લેતા જ નથી. યુવાનો ઉઠો, યુવાનો, નક્કી કરો
70-75 વર્ષના વડીલને સમજાવો ને કહો કે અમે સમાજનું જ્ઞાતિનું કાર્ય કરવા તૈયાર છીએ, અમે સંભાળશું, તમે આરામ કરો, પણ અમને કાર્ય સમજાવો, અમે તૈયાર છીએ. બાકી આ લોકો ચેર છોડવા તૈયાર નથી. તમે તમારી આ વાત જનરેશન માટે વિચારો, એમને સનાતન ધર્મથી જાગૃત કરો કે જે હતાશા નિરાશામાંથી ઉગારશે. શ્રેષ્ઠ બેસ્ટ ધર્મ સનાતન ધર્મ છે. સૃષ્ટિના આરંભથી એ પ્રગટેલો છે, તેનો કોઈ અંત જ નથી.